સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું. ડેલિગેટ ગોપાલજીની હવેલી નજીક બની આ ઘટના. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને એક મકાનમાં નુકસાન પહોંચ્યું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું છે. ડેલિગેટ ગોપાલજીની હવેલી નજીક બની આ ઘટના. મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને એક મકાનમાં નુકસાન પહોંચ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. ઝાડ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિની મૂર્તિને તૈયાર કરવામાં આવતી હતી, ત્યારે ઝાડ પડવાથી ગણપતિજીની મૂર્તિને કોઈ પણ નુકસાન નહીં. મારું નામ વનિતા છે. આ રહેણાંકને અમે આ એરિયાના રહેવાસી છે. કયો વિસ્તાર છે? આ ડેલિગેટ ગોપાલજીની વાડી છે. એકચ્યુઅલી આ ઝાડ છે તે આજે 200 વર્ષ એમ કે 200 વર્ષ પહેલાંનું હશે. આ મારું ગોપાલજીનું મંદિર છે તે પણ 200 વર્ષ ઉપરનું છે. એમ લાગતું ને કે આ ઝાડ જાય એવું હતું, કારણ કે એની પર અમે મોટા અમારા બાપ દાદાઓ પણ આ ઝાડ પર હિંચકા ઝૂલતા હતા. બધા રમતો જે ઉપર છાપડા તે છાપડા પર અમારા બાપ દાદાઓ છોકરાઓ બધા રમતા હતા. પણ એમ લાગે એવું નહીં કે આ ઝાડ જાય એવું છે. એમ અચાનક જ સવારમાં એવો ખાસ વરસાદ પણ નહીં હતો, પણ સવારમાં એકદમ જ જોરમાં ભડાકા બે સાથે આ ઝાડ તૂટી પડ્યું. પણ એમ એ તો ભગવાનની કૃપાથી કે અમારો ટેમ્પો છે, પણ ટેમ્પાને પણ કાંઈ નુકસાન નહીં થયું. પણ હા, રિક્ષાને ખાસું નુકસાન થયું. હા, ને અમારા પડોશી છે તેમનું પણ બધું ઘણું ઘરને નુકસાન થયું છે. એમ પણ એટલે એમ ભગવાનની કૃપાથી એમ બહુ મોટી જાનહાનિ એવું થયું હોય એવું નથી થયું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.